રોજની આ સારી આદત બદલશે તમારું ભાગ્ય. સાબરકાંઠાના એક નાનકડા ગામમાં હરેશ નામનો એક યુવાન પોતાની પત્ની મીના, માતા કમલાબેન અને પિતા ગોવિંદભાઈ સાથે રહેતો હતો. હરેશ ખૂબ જ મહેનતુ હતો. સવારથી સાંજ સુધી ખેતરમાં પરસેવો પાડતો, છતાં ઘરમાં ક્યારેય પૂરતી આવક થતી નહોતી. એક મુશ્કેલી પૂરી થાય તે પહેલાં બીજી મુશ્કેલી આવી જતી. ક્યારેક પાક બગડી જતો, ક્યારેક કોઈ બીમાર પડી જતું, તો ક્યારેક ઉધાર ચૂકવવાની ચિંતા આખા પરિવારને ઘેરી લેતી. હરેશ ઘણીવાર વિચારે કે કદાચ ભગવાને તેના નસીબમાં સુખ લખ્યું જ નથી. એક દિવસ ગામમાં આવેલા એક વૃદ્ધ સંતે લોકો વચ્ચે ખૂબ સરળ વાત કહી. તેમણે કહ્યું, માણસનું ભાગ્ય એક જ દિવસે બદલાતું નથી. રોજની એક સારી આદત ધીમે ધીમે જીવન બદલી નાખે છે. આ વાક્ય હરેશના મનમાં ઊંડે સુધી ઉતરી ગયું. બીજા દિવસે તેણે નક્કી કર્યું કે હવે ફરિયાદ કરવાને બદલે દરરોજ સવારે ભગવાનનો આભાર માનશે, માતા પિતાના ચરણ સ્પર્શ કરશે અને દિવસમાં ઓછામાં ઓછું એક સારું કામ જરૂર કરશે. સવારે સૂર્યોદય પહેલાં તે ઉઠ્યો. ઘરની બહાર ઊભો રહીને તેણે ઉગતા સૂર્યને જોયા અને મનમાં કહ્યું, હે પ્રભુ, જે આપ્યું છે તેના માટે આભાર. ત્યારબાદ માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા. કમલાબેનની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. ગોવિંદભાઈએ પુત્રના માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. હરેશે એ દિવસથી નક્કી કર્યું કે ઘરમાં ક્યારેય કડવા શબ્દો બોલશે નહીં. તે દિવસે ખેતરે જતા રસ્તામાં તેને એક વૃદ્ધ માણસ ભારે લાકડા લઈને ચાલતા દેખાયા. હરેશે પોતાનું કામ થોડા સમય માટે રોક્યું અને તેમના લાકડા ઘરે પહોંચાડી દીધા. વૃદ્ધે માત્ર એટલું જ કહ્યું, બેટા, ભગવાન તારું ભલું કરે. હરેશને એ શબ્દોમાં એક અજાણી શાંતિ અનુભવાઈ. દિવસો પસાર થતા ગયા. બહારથી કંઈ ખાસ બદલાતું ન હતું, પરંતુ હરેશની અંદર ઘણો બદલાવ આવવા લાગ્યો. તે હવે નાની નાની વાતમાં ગુસ્સો કરતો ન હતો. ઘરમાં હાસ્ય વધ્યું. મીના પણ વધુ ખુશ રહેવા લાગી. બાળકો જોતા કે તેમના પિતા હંમેશા સૌ સાથે પ્રેમથી વાત કરે છે. ધીમે ધીમે આખા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. એક દિવસ બજારમાં હરેશને એક વેપારી મળ્યો. વેપારીએ કહ્યું કે તેને વિશ્વાસપાત્ર માણસની જરૂર છે. ગામના લોકોએ હરેશની ઈમાનદારી વિશે જે વાતો કરી હતી તે સાંભળીને તેણે હરેશને કામ આપ્યું. હરેશે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કર્યું. થોડા મહિનામાં વેપારીએ તેઓના પગાર વધાર્યો અને ભાગીદારી પણ ઓફર કરી. હરેશે ક્યારેય પોતાની સારી આદત છોડી કે નહીં. રોજ ભગવાનનો આભાર માનતો, માતા પિતાનું સન્માન કરવું, પરિવાર સાથે પ્રેમથી રહેવું અને કોઈને કોઈ રીતે મદદ કરવી, આ તેની રોજની જીવનશૈલી બની ગઈ. ગામના લોકો હવે તેની પાસે સફળતાનું રહસ્ય પૂછવા લાગ્યા. તે હસીને માત્ર એટલું જ કહેતો, રોજ એક સારું કામ કરો, પરિણામ ભગવાન પર છોડો. થોડા સમય પછી ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. ઘણા લોકો મુશ્કેલીમાં આવી ગયા. હરેશે પોતાની બચતમાંથી અનાજ ખરીદી ગરીબ પરિવારમાં વેચવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ કહ્યું કે આમ કરવાથી તારા પૈસા ખૂટશે, પરંતુ હરેશે જવાબ આપ્યો, જ્યાં દયા હોય ત્યાં ભગવાનનો આશીર્વાદ જરૂર હોય છે. આ વાત સાચી સાબિત થઈ. થોડા જ મહિનામાં વરસાદ સારો પડ્યો. પાક ઉત્તમ થયો. વેપારમાં પણ નફો વધ્યો. હરેશના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી. પરંતુ તેવો સ્વભાવ ક્યારેય બદલાયો નહીં. તે આજે પણ પહેલા જેવી જ સાદગીથી જીવતો હતો. ગામના બાળકોને ભણવામાં મદદ કરતો, વૃદ્ધોની સેવા કરતો અને દરેકને સારા કર્મોનું મહત્વ સમજાવતો. એક દિવસ તેનો દીકરો પૂછે છે, બાપુજી, આપણા ઘરમાં આટલી ખુશી કેમ છે? હરેશ સ્મિત કરીને કહે છે, બેટા, ખુશી પૈસાથી નથી આવતી. ખુશી સારા સંસ્કાર, સારા કર્મ અને રોજની સારી આદતથી આવે છે. જ્યારે માણસ દરરોજ પોતાને થોડો વધુ સારો બનાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે ભગવાન પણ તેની પાસે નવા રસ્તા ખોલી આપે છે. આ વાત દીકરાના હૃદયમાં પણ ઉતરી ગઈ. તેણે પણ રોજ સવારે ભગવાનનો આભાર માનવાની, માતા પિતાનું સન્માન કરવાની અને જરૂરિયાતમંદની મદદ કરવાની આદત શરૂ કરી.
વર્ષો પછી લોકો કહેવા લાગ્યા કે આ પરિવારની સૌથી મોટી સંપત્તિ પૈસા નથી પરંતુ તેના સારા સંસ્કાર છે. અને સાચું પણ એ જ હતું. રોજની એક સારી આદતે માત્ર એક માણસનું નહીં પરંતુ આખા પરિવારનું ભાગ્ય બદલી નાખ્યું. તો મિત્રો, કોમેન્ટમાં જણાવજો તમને સ્ટોરી કેવી